તો કેમ છો મિત્રો? આજે આપણે એક એવી સ્ટોરી લઈને આવ્યા છીએ જેમાં તમને ખૂબ જ મજા આવશે. આ સ્ટોરી એક માટલા વિશે છે. માટલું એટલે જેવું તેવું માટલું નહીં, જાદુઈ માટલું. અને એ પણ એવા ગામમાં આવે છે જે ગામનું નામ જ બવાલપુર છે. ગામનું નામ જ બવાલપુર છે તો એમાં રહેનારા લોકો કેવા છે? એવા લોકોના હાથમાં જો આવું જાદુઈ માટલું આવે તો કેવા કેવા હંગામા થશે ને કેવા કેવા ખેલ થશે એ તમે વિચારી જ નહીં શકો. એટલે અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમને સાથ સહકાર તમારો આપતા રહેજો. તમને ખૂબ જ મજા આવશે. એ મસ્ત જ ગોટા છે, કોઈ આખા બજારમાં પ્રખ્યાત ગોટા બનાવો. અને તમને ખબર પેલા ઝાલરજી ને હેમુજી બધા ચાર ગામની યાત્રા નીકળે એ તો ખબર નહીં. આપણે આપો પ્રવાસ ગોઠવો આડે તો ગોઠવીએ. પણ હવે કેવું મોકું જશું? મારે તો રાજસ્થાન આવું જવાનું વિચારશો. એકલા ના જતા મને લઈ જજો. હા તો ખાલી વિચારી તો જવું ને તો તમને લઈ જાઉં. આડો હવે જોઈએ તમે કેવા યાદ કરો અમને. તમારું નામ તો બધાને લઈ જાવ, ટેન્શન ના લેતા. ઉત્તમ તમારા ઘેર હોય તો મોકલજો ને. એક કોમ હતું એટલે પણ ઉત્તમ તો એને મોમાં ઘેર જેવો અને તો આવી છે કે ચાણા આવા નક્કી નહીં. બજારમાં કંટાળી જાય પણ ગોટા ખાન મજા આવી જાય. એ પેલું અમારું છે એમાં ચાર ભાઈને બોલી આજે વાલાજી, બાલાબા, રંગુબા ને જેનાઈજી બોલી આજે ઘેર તો હાલ ના લો કોમ તા કેતા હા તું જા હું આવું. હા તું જા હેડ હું આવું. ઘેર બોલાવી ગયો તો મને છોકરો કેવા આવ્યો તો હેડો તા અંગા જઈએ. મને એકલા તો કહો પછી બીજો કહેજો. મને આબા તો રંગુ આયા તો આયા હું અતુલે કો તો કરા મને ભેગા થાલે ભાઈ કહું. અરે હેડો તો આટલી બધી વાર કરો. કોણ હતું છું આપણે બેવા આપણે લે અંતાજી હવે તો કોતમ બોલાયા. વિવો પણ તો આપવાનો નથી બેન. અલે વિવો પાતે વાર હારી ગયા આપલા મન મળી ગયા. એ કાલ વધા આવશે હવે. કાલવાર બજારમાં નતા આવતા? ઓ હા આવતા હતા. તમે તમારા ઘેર છે મુમાં ઘેર છે ખબર રસ્તામાં તાણી જબરું છે. તો ફરવા જવાનું વિચારતા હતા ને તો અમારો પ્રયાસ ગોઠવાઈ ગયો. તો મજા જ આવશે. બધા ભેગા થઈને જશે. હવે બધા ભેગા થઈને પ્રવાસ જઈએ. તમારે કેવું થાય? હા તો સારો વિચારો. હું તો તૈયાર છું. આ 3 જણા પૂછી લો એટલે તૈયાર તો આપણે બધા ભેગા થઈ જઈએ. આપણે તૈયારી જવાનું ચાલ્યો હું તો તૈયાર ઉપર મારા કાલ શેતરનું બધું કોમ પટાઈ દેવું પડશે. તો અમારે કોમ છે, તમારે એકલો નહીં. આ તો બધા તૈયાર છો? હો તૈયાર તો આપણે નામ લખાઈ દઈએ. હો લખાઈ દો. એ તો હું ઘેર જઈને ફોન કરીને કહી દઉં. મારે થોડું કામ છે હું જઉં. તમે નામ લખાઈ દેજો. હું પૈસા કોકના અંગાત તમારા ઘેર મોકલાવી દઈએ. મારું વડો તાર હવે કોકના અંગાત પૈસા વિકલાઈ દેવું. હેડો એમ તમે પહેલા આપણે આયોજકને પૂછી લઈએ જગ્યા હક નહીં. એટલે તમે કિશનને ફોન તો પૂછીને કરે ફોન તો કરું. એટલે એમ તો હાલ ફોન નહીં ઉપાડતા. કદાચ એના કોમમાં પડ્યા છે એટલે હું પછી મારી રીતે ફોન કરી દઈશ. સારું એટલે ને બોલાવીને કહી દેજો. હા હું જઉં તમારા ઘેર કોમ હતું.
આજે પેલા હેમતાભાઈ કીધું તું કે પેલા કિશનભાઈ ફોન કરી દેજો કરી દઉં હેલો. હલો હા બોલો બોલો. કિશનભાઈ પ્રવાસ તો ગોઠવ્યો પણ તમે ફરવા તે સાઈડ લઈ જવાના હો જે રાજસ્થાનમાં જોયેલાયક સ્થળ નીકળ તમારે કેટલા જણાને આપવાનું એ પ્રમાણે મેં નોમ લખતા ફાવે. અમાર તો 5 જણાને આવવાનું હો ફાઇનલ ને હા પૈસા દુકાનદાર નીકળી દેજો એટલે મને નોમનો લિસ્ટ લખતા ફાવે. 5 જણા થાય ને એટલાના પૈસા હું તમારા ઘેર મોકલાઈ દઈશ આપણો હવે ઠેલો પેક થઈ ગયો. હવે શાંતિ કાલ સીધો ઠેલો ને હેડતા થઈ જવાનો. કેવી ચાલી તૈયારીઓ? હા હો સારી ચાલી અમાર તો હવે મારાય થઈ ગયું બધું તૈયાર. હવે કાલ ખાલી લઈને હેડતા થઈ જવાનું. પણ હજી ભાઈબંધ તો જો જીગરજાન આ તો તૈયારીઓ થઈ ગઈ પછી ઘરમાં ભાઈબંધની તૈયારી થઈ છે કે નહીં તો થઈ ગઈ હશે. લો એ આવી છે હા એમ. હા અંદાજી બેહો બેહો. કેવી ચાલી તમારી તૈયારીઓ? સારી ચાલી આ બધું બસ તાણ. બસ જાઓ તો તમે પૈસા કેટલા લીધા પૈસા કોઈ ટેન્શન ને પૈસા મેં બરોબર લીધા. તમારે ખૂટીને તો ટેન્શન ના લેતા. હું બેઠો હું પૈસામાં તો. ઓ રંગુબા ચા ડે રખાતા પડો કાલની તૈયારી કરે કે નહીં ઓમ કાલની તૈયારી નો થયો તો બેહો બેહો દાદા બોલ જાય ખેતરમાં જવું નથી. અલે પણ તમે તૈયારી કરી દો પણ પેલા બાલુબા નો થા એ તો એના ખેતરમાં હશે તો હું કહી દઈએ ઈવન તૈયારી કરવાની મારી જવાબદારી બસ. બાલુજી કહી દેજો કે તૈયારી કરી દેવી. તમે ચિંતા ના કરો અમે તો અમારી રીતે કરી દઉં હા કરી દેજો. તૈયારી કરી દઉં કોઈ ટેન્શન જ ના રહે. ઘેર આવી જજો તો આપણે વાંચી જતા રહેવું. તારે ટાઈમસર નહીં આવે તો મોડું કરાવવાના તો મજા પડી ગયો. આજ તો એવું કરવું હોય નાસ્તા લઈ લીધું ફોન લઈ લીધું. એમ દાદી ઉભા રહો. હા તમે લેડો કોઈ ભૂલી જ નહીં ગયા. ના ના બધું લઈ લીધું. હા બેહો બેહો. શું હતી પેલા રંગુબાન પણ એ 2 જણા સિક્કા ચાણી આવશે. 2 જણા દરરોજ મોડું જ કરી. તમે કેટલી વાર કરી અમે લગ્ન જતી રહ્યા ને તો આપણે બધા ઘરે આવું. અલે પણ યાર મોડું થઈ ગયું. એકદમ જુદું થયું. આ બેહો નજીક ઘર પેલા જેનેલું હતું એ હજી આયા નહીં. વાત સાચી છે. ફોન કરી જવું કે પ્રવાસ કેન્સલ એમ કહેવા. લે ઈવાની જ વાત કરતા હતા ને ઈવાનો જ ફોન આવ્યો. વાત કરો પણ. હેલો. હલો પ્રવાસમાં લક્ઝરી નથી કરી. હા એ રેડી ને પોલીસ વાળાએ પકડી ગયા ને તે હાલ છોડ્યું નહીં. ત્યાં એની હાલ પ્રવાસ કેન્સલ રાખ્યો. અલ્યા તમે તો છેલ્લે ટાઈમે લોચો વાળ્યો. અમે તો આ બધા તૈયારી કરીને બેઠા છીએ લક્ઝરી વાત જોઈ. તો જવાનું જ તું પણ આપણા પોલીસ વાળાએ પકડી દીધી ને એટલે પ્રવાસ નહીં થઈ ગઈ.
તમે પૈસા ભરાય એનું શું કરવાનું? ટેન્શન ના લો, એ તો હું કોકના ના મોકલાઈ દઈએ, બરોબર? સારું તાર મોકલાઈ દેજો હવે. ભાઈ પૈસાની વાત કરતા હતા. અલા યાર પ્રવાસ કેન્સલ આપણે લક્ઝરી નક્કી કરી હતી ને એ લક્ઝરી પોલીસ વાળાએ પકડી ને તે હવે પાછું છૂટો એવી નહીં લાગતી. ના ચાલે યાર. પણ હું એવું કરું યુવાન પોલીસ વાળાએ પકડી તો પ્રવાસ જવાનું તો જવાનું. ભાઈ મને તમારે આવવું હોય? મારી તો ઈચ્છા ફૂલ છે આવવાની એટલે હું તો આવવાનો. હળો તાર આપણે જઈએ તાર. અમે હવે જઈને કશું નહીં જાવ હવે ઈચ્છા છે એટલે આખું મૂડ મારી નાખ્યું. આ જવું છે સર. પછી બાજુ જાવું રાતે ટાઈમ છીએ આપણે. હા રેલવે સ્ટેશન ઉપર જઈને ટ્રેન પકડી દીધી. હા મારું પોંથો પાટણ હા